અને હવે વાત જૂનાગઢના ધારાસભ્યએ જ પોલીસ પર હપ્તાખોરીના આરોપ લગાવ્યા। ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પોલીસ પર આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે। માણાવદર અને બાંટવા પોલીસની કામગીરીની સામે સવાલ ઉઠ્યા। સેક્શનથી હરતી ફરતી જુગાર ક્લબ ચાલતી હોવાનો આરોપ લગાવાયો છે। એક દિવસમાં 70,000થી વધારે સેક્શનવાળી ક્લબ ચાલતી હોવાનો દાવો કરવામાં આવ્યો, ત્યારે જુગાર ક્લબ માટે પોલીસ પૈસા લે છે તેવો આરોપ લાગ્યો। આરોપ લાગતા જ ખળભળાટ મચ્યો છે। ત્યારે જૂનાગઢના ધારાસભ્ય કે જેમણે પોલીસ પર હપ્તાખોરીના આરોપ લગાવ્યા અને છેલ્લા 2 દિવસથી આ ફોનમાં ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાંટવા અને માણાવદર પોલીસ સ્ટેશનની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને 2 સિટીમાં ક્યાંક હરતી ફરતી ક્લબ હાલે। આ ક્લબનું સેક્શન મારી પાસે વાત એ મુજબ એક દિવસનું 70 થી 80,000ના સેક્શન વાળી ક્લબો અહીંયા હાલે। આ પોલીસ સ્ટેશન 2 ની નીચે હાલે। અને મિત્રો, તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય, મારા અનુમાન મુજબ કે ઓલા બધાને રમવાનું છોડ અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે। એટલે આ બંને પોલીસ સ્ટેશનમાં મિલીભગતથી આ ધંધો હાલે છે। લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, જાહેરમાં નહીં પણ ખાનગીમાં કલબુ અપવે છે અને તમારી પાસે એન કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે છે। બતાવવામાં આવે છે આ આરોપ ધારાસભ્ય અરવિંદ લાડાણી કે જેમના દ્વારા કરવામાં આવ્યા છે। એક દિવસમાં 70,000થી વધારે સેક્શનવાળી ક્લબ ચાલતો હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો। તો જૂનાગઢમાં ધારાસભ્યએ જ પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો છે। ધારાસભ્ય અરવિંદ લાડાણી કે જેમણે પોલીસ પર આ આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે। માણાવદર અને બાંટવા પોલીસની કામગીરીની સામે આરોપ બાદ સવાલ ઉઠ્યા છે। ત્યારે ધારાસભ્ય કે જેમણે લોકોની સાથે રહી તેમના દ્વારા વાત કરવામાં આવી, કહ્યું સામાન્ય લોકો પર આંકડા બતાવવા માટે કેસ કરવામાં આવી રહ્યા છે। પોલીસની કામગીરીની સામે આ આરોપો બાદ સવાલ ઉઠ્યા।